જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. આજના વિડીયોમાં હું તમને બાયનું કટિંગ કઈ રીતે કરું તે એકદમ ડિટેલમાં શીખવાડવાની છું. તો આ વિડીયોને પૂરેપૂરો જોજો અને પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો. અને જો તમે મારી ચેનલ પર નવા આવ્યા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો આવા અવનવા વિડીયો જોવા માટે. તો અહીંયા હું બ્લાઉઝને બાયનું કટિંગ કરી રહી છું. બાય કુર્તીની હોય કે બ્લાઉઝની કટિંગ કરવાની રીત બંનેની સરખી જ હોય છે, એટલે તમને આનાથી કુર્તીની બાયનું પણ કટિંગ આવડી જશે અને બ્લાઉઝની બાયનું પણ કટિંગ આવડી જશે. રીત બંનેની સરખી જ છે. તો આપણે કોઈ પણ બાયનું કટિંગ કરવા માટે આપણે આર્મોલના માપની જરૂર પડે છે, લંબાઈની અને મોડી. લંબાઈ મોડી આપણે બોડી પરથી માપીએ છીએ, પણ આર્મોલનું માપ આપણે કટિંગ કરેલા પાછળના ભાગ પરથી માપવાનું હોય છે. કુર્તીનો હોય કે બ્લાઉઝનો હોય તો આપણે અહીંયા બ્લાઉઝનો પાછળનો ભાગ લીધો છે, તેની આપણે આર્મોલની ગોળાઈ માપવાની છે. અને જે આપણે સિલાઈ માર્જિન રાખ્યું હોય તે નથી માપવાનું. તો હું તમને એકવાર માપીને દેખાડી દઉં. કુર્તીની બાયનું કટિંગ કરતા હોય તો પણ આપણે આ જ રીતે કરવાનું છે. અને જો તમારે બ્લાઉઝના કટિંગના બધા જ ડિટેલમાં વિડીયો જોવા હોય, ગમે તે બ્લાઉઝ તમારે શીખવું હોય, કટોરી, પ્રિન્સેસ કટ, તો એના પણ ઘણા બધા વિડીયો છે, એ વિડીયોઝ પણ જોઈ લેજો. તો આ રીતે આપણે આર્મોલની ગોળાઈ માપી લઈશું. આ રીતે તમારે 7.25 ઇંચ આવ્યા છે. આપણે આ દોઢ સિલાઈનું માપ્યું નથી. તમારે 2 ઇંચ સિલાઈનું હોય તો પણ એ માપવાનું નથી. તો અહીંયા આ રીતે મેં ગોળાઈ માપી છે, તો 7.25 ઇંચ આવ્યું છે. તો 7.25 ઇંચ આપણે ધ્યાનમાં રાખીને બાયનું કટિંગ કરવાનું છે. તો બાયનું કટિંગ અહીંયા મારી પાસે જે અસ્તરનું વધેલું કાપડ હતું બ્લાઉઝ કટિંગ કરીને, તેમાંથી જ આપણે બાયનું કટિંગ કરવાનું છે. તો અહીંયા 2 ફોલ્ડમાં કાપડ છે વાળેલું. ફરી એકવાર હું એને આ રીતે સામેની તરફ વાળી દઈશ. તો આ રીતે કાપડને આપણે 4 ફોલ્ડમાં રાખવાનું છે, એટલે જેનાથી બંને બાયનું કટિંગ એક સાથે થઈ જશે. હવે આપણે બાયની લંબાઈ લેવાની છે. તો કુર્તીની બાય હોય તો બાયની લંબાઈમાં આપણે 1.5 ઇંચ પ્લસ કરવાનું છે, પણ આ બ્લાઉઝની બાય છે તો આને નીચેથી પલટાવવાની હોય, તો આમાં આપણે 1 ઇંચ પ્લસ કરશું. તો આમાં 11.5 છે, તો એમાં 1 ઇંચ વધારશું એટલે 12.5 ઇંચ ઉપર આપણે માર્કિંગ કરવાનું છે. અને ત્યાં આ રીતે એક સીધી લાઈન ડ્રો કરવાની છે. અહીંયાથી આપણે લંબાઈ લીધી છે. હવે આપણે આર્મોલની જે ગોળાઈનું માપ આવ્યું હતું તે માપ આપણે લેવાનું છે અહીંયા. તો આપણે 7.25 ઇંચ આવ્યા હતા, તો 7.25 ઇંચ ઉપર આપણે આ રીતે સીધી જ લાઈનમાં માર્કિંગ કરવાનું છે. જ્યાં 7.25 ઇંચ આવે ત્યાં માર્ક કરવાનું અને ત્યાંથી નીચે આપણે 3 ઇંચ લેવાનું છે. આ રીતે અહીંયાથી આપણે 3 ઇંચ નીચે ડાઉન જવાનું છે. જો ફૂલ હેવી સાઇઝ હોય તો આપણે 3.5 ઇંચ ઉપર માર્કિંગ કરવાનું છે. એટલે કે 36થી મોટી છાતીનું માપ હોય તો આ રીતે 3.5 ઇંચ ઉપર માર્ક કરવાનું. પણ આ 32ની સાઇઝનું બ્લાઉઝનું છે, એટલે આપણે અહીંયા 3 ઇંચ ઉપર માર્કિંગ કર્યું છે અને ત્યાં આપણે આ રીતે થોડી એવી લાઈન ડ્રો કરી દેવાની છે. હવે 7.25 જે આપણે સીધી લાઈનમાં લીધા હતા તે જ માર્કને આપણે ક્રોસમાં લેવાનું છે. 7.25 ઇંચ ઉપર ત્યાં એક માર્કિંગ કરી દેવાનું છે. એટલે 7.25 સીધા લીધા એને આપણે ક્રોસમાં લેવાના. અને ત્યારબાદ આપણે સિલાઈ માર્જિનનું માર્કિંગ કરવાનું છે. જેટલું પણ સિલાઈ માર્જિન આપણે બ્લાઉઝમાં કે કુર્તીમાં રાખ્યું હોય એટલું જ આપણે અહીંયા રાખવાનું છે. તો અહીંયા મેં 1.5 ઇંચનું માર્જિન રાખ્યું હતું, તો મેં બાયમાં પણ 1.5 ઇંચ માર્જિન પર નિશાન લગાડ્યું છે. હવે આપણે મોડીના અડધા કરવાના છે. તો મોડી છે 9 ઇંચ, તો એના અડધા થશે 4.5 ઇંચ. તો હું અહીંયા 4.5 ઇંચ ઉપર માર્કિંગ કરી અને 1.5 ઇંચ સિલાઈનું માર્કિંગ કરી દઈશ. અને આ બંને પોઈન્ટને આ રીતે આપણે લાઈન ડ્રો કરીને મેળવી દેવાના છે. હવે મેન આપણે ગોળાઈ છે. તો બાયનું પણ જે શેપ હોય તે શેપને આપણે વારંવાર પ્રેક્ટિસ કરવાની. આ શેપ તમે જેમ પ્રેક્ટિસ કરશો એમ જ ફટાફટ ફાવશે. તો આ રીતે આપણે ગોળાઈ આપવાની છે. અને જો તમને આ બાયનો શેપ આપતા ન ફાવે તો તમે એક ટૂલ્સ આવે છે જે બાય આકાર આપવા માટે યુઝ થાય છે, એવી સ્કેલ આવે છે યલો કલરની, એ પણ તમે મંગાવી શકો છો. તમે લોકલ દુકાને અથવા ઓનલાઈન પણ મળી જાય છે, તો એ પણ તમે લઈ શકો છો. બાયનો આકાર તેનાથી પણ એકદમ પરફેક્ટ આવી જશે. બાયની ગોળાઈ આપવાની બીજી પણ એક રીત છે. તો એમાં પહેલાં આપણે બાયની ગોળાઈ આપવાની નથી. પહેલાં આ રીતે ક્રોસમાં એક લાઈન ડ્રો કરી દેવાની છે અને લાઈન દોરીને લાઈનને ધ્યાનમાં રાખીને આપણે ગોળાઈ આપવાની. તો આ રીતે બાયનું માર્કિંગ થઈ ગયું છે. હવે આનું કટિંગ કરી લેવાનું છે. ત્યારબાદ આગળની ગોળાઈ કઈ રીતે આપી તે પણ હું તમને શીખવાડીશ. અને તમને આ રીત કેવી લાગી એ પણ મને કોમેન્ટ કરીને કહેજો. તો હવે આપણે આનું કટિંગ કરી લઈએ. તો અહીંયાથી આપણે બાયનું કટિંગ કરવાનું સ્ટાર્ટ કરવાનું છે. આ રીતે બાયનું કટિંગ કરીને આપણે સેન્ટર પર એક કટ લગાડી દેવાનો છે. હવે બાયમાં આગળના ભાગની ગોળાઈ આપવા માટે આ રીતે બાયને આપણે ખોલી દેવાની છે. આ રીતે
બંને બાયની કોઈ પણ એક સાઈડ આપણે આગળની ગોળાઈ આપવાની હોય છે. તો આ રીતે બાયને ખોલીને આપણે એક ખૂણે 1 ઇંચ ઉપર નિશાન લગાડવાનું છે. આ રીતે પછી અહીંયા જે બીજી સાઈડનો ખૂણો છે તે આપણે 1 ઇંચ ઉપર આ રીતે મેળવવાનો છે. આ રીતે મેળવીને જે ગોળાઈ આવે છે તે ગોળાઈ આપણે ડ્રો કરી દેવાની છે. તમે જોઈ શકો છો 1/2 ઇંચની અંદરથી ગોળાઈ આવે છે અહીંયાથી અહીંયા સુધી. તો એ ત્યાં આપણે ડ્રો કરી લેવાનું છે. આ રીતે એ જ ગોળાઈ આપણે પછી કટ કરવાની. તો આ રીતે દોરીને આપણે પહેલા ભાગને ઉઠાવીને ઘાટું કરી દેવાનું છે અને એનું કટિંગ કરી લઈશું. જો તમે આ રીતે આગળના ભાગની ગોળાઈ આપશો એટલે એકદમ પરફેક્ટ થશે. તો આ ટ્રીક કેવી લાગી એ પણ મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જે સાઈડ આપણે ગોળાઈનું કટિંગ કર્યું હોય ત્યાં આપણે આ રીતે ચારે બાજુ માર્કિંગ કરી દેવાનું એટલે આપણને સીવતી વખતે યાદ રહે. તો આ રીતે આપણે બાયનું કટિંગ તૈયાર થઈ ગયું છે. કેવું લાગ્યું કોમેન્ટ કરીને જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને આવા અવનવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને બાયને ફિટિંગ કઈ રીતે કરવી તેનો પણ વિડીયો આવવાનો જ છે, તો એ પણ જોઈ લેજો જેથી કરીને તમને બાયનું ફિટિંગ કરતાં પણ ફાવી જાય. અને જો આમાં કોઈ પણ ડાઉટ હોય તો પણ તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો. તો હવે મળશું આપણે બીજા નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.